આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર સદાય રહે આપણી સાથે. ભારતના મહાન ગ્રંથો અને કવિતાઓનો સંપૂર્ણ સંગ્રહ. સબસ્ક્રાઇબ કરો તિલક. આ જોઈને સારું લાગ્યું કે તું તારી વાત પર અડગ છે, વચન પૂરું કરે છે. આ વીરતાની નિશાની છે. એ જાણવા છતાં પણ કે જે કાળ યવન સાથે યુદ્ધ કરશે એ અવશ્ય મારો જશે. આ બધું જાણતો હોવા છતાં પણ પોતાનું વચન પૂરું કરવા માટે આજે તું મારી સાથે યુદ્ધ કરવા આવી રીતે એકલો આવી ગયો છે. એને માટે તને યુદ્ધમાં મારતા પહેલા હું આ તારી વીરતા માટે તને પ્રણામ કરું છું. હું તારા પ્રણામનો સ્વીકાર કરું છું. તારા વીરોચિત ભાવની પ્રશંસા પણ કરું છું.
અને તારા અજ્ઞાન પર મને હસવું પણ આવે છે. હા, તું મને અજ્ઞાની સમજે છે? અવશ્ય, અજ્ઞાની તો તું છે જ. હા, નાદાન યુવક, મેં માન્યું કે તું મોટો વીર છે, પરંતુ એનાથી મોટો મૂર્ખ છે, મૂર્ખ. અને રાજાઓ સાથે વાત કરવાની આવડત નથી. મહારાજ કાલ યવન, સત્ય અને મૂર્ખતા એ બંને અલગ અલગ વાતો છે. અમે તો સત્ય કહ્યું. હવે જો આપે એને મૂર્ખતા સમજી લીધી તો એમાં અમારો શું વાંક છે? અમારા કહેવાનો કેવળ એ અર્થ છે કે તમને માત્ર એ વરદાન મળ્યું છે કે તમને યુદ્ધમાં કોઈ અસ્ત્ર કે શસ્ત્રથી મારી નહીં શકાય. પરંતુ તમે તો એ વરદાનનો એમ અર્થ સમજી લીધો કે તમે કદી મરશો જ નહીં. આવું વરદાન તો કોઈ દેવતા પણ ન આપી શકે, કારણ કે જે પેદા થાય એ મરશે અવશ્ય. આ જ પ્રકૃતિનો નિયમ છે. એ અલગ વાત છે કે એ મરશે કેવી રીતે, કારણ કે એ તો આવશ્યક નથી કે પ્રત્યેક માણસને યુદ્ધમાં કોઈ શસ્ત્રથી જ મારી શકાય. અરે અજ્ઞાની રાજા, મૃત્યુના આવવાના તો બીજા ઘણા રસ્તા છે. અત્યારે તું મને મારવાની વાત વિચારી રહ્યો છે, પરંતુ એવું પણ બની શકે છે કે આ સમયે તારું મૃત્યુ તારી પાસે જ ઊભું હોય. જો કૃષ્ણ, તું યુદ્ધ કરવા આવ્યો છે કે પછી શાસ્ત્રાર્થ કરવા આવ્યો છે? અને જો તું સમજતો હોય કે આવી ઊંધી ચત્તી વાતો કરી કરીને તું પોતાના મૃત્યુને આવતું થોડી વાર માટે ટાળી રહ્યો છે, તો એ તારી ભૂલ છે. એટલે એ કહે કે તું લડવા માટે કયું શસ્ત્ર લઈને આવ્યો છે? હું પણ તારી સાથે કેવળ એ જ અસ્ત્રથી યુદ્ધ કરીશ. મેં કહ્યું હતું કે યુદ્ધ કેવળ કાળયવન અને કૃષ્ણની વચ્ચે થશે, તો પછી આમાં હથિયારોની શી આવશ્યકતા છે? હા, આ થઈને મર્દોવાળી વાત. તારી પાસે ન રથ છે ન કોઈ સવારી, એટલે હું પણ સવારી છોડીને ધરતી પર ઊભો રહીને તારી સાથે લડીશ. હાલે, બધા હથિયાર પણ અહીંયા જ મૂકી દીધા. હા, હવે તો બરાબરની બાજી છે ને? ના મહારાજ કાળયવન, આ બાજી હજી બરાબરીની નથી. આનો મતલબ? જુઓ, હું આ મેદાનમાં એકલો ઊભો છું. મારી પાછળ સહાયતા માટે કોઈ સેના નથી. ત્યાં તમે તમારા હથિયાર છોડીને રથમાંથી ઉતરી તો ગયા છો, પરંતુ તમારી સેનાએ અમને દૂરથી ઘેરી રાખ્યા છે, જે ગમે ત્યારે આક્રમણ કરી શકે છે. એટલે જો આપને પોતાના પર થોડો વિશ્વાસ હોય તો જે પ્રકારે હું પોતાની સેનાને છોડીને એકલો આવ્યો છું, એવી જ રીતે આપ પણ પોતાની સેનાને છોડીને બહુ દૂર કોઈ એવા સ્થાને મારી સાથે એકલા આવો, જ્યાં કોઈ બીજું ન તો તમારી સહાયતા માટે આવી શકે અને ન મારી સહાયતા માટે. હા, મંજૂર. મને આ વાત પણ મંજૂર છે. સેનાનાયક, જી મારી આજ્ઞા છે કે અમે બંને જ્યાં જઈ રહ્યા છીએ ત્યાં કોઈ અમારી પાછળ ના આવે. જી તમે તમારી સેના સાથે અહીં જ ઊભા રહીને અમારો ઇંતજાર કરો જી અને નગરને તમારા ઘેરામાં રાખો, જેથી નગરમાંથી પણ કોઈ બહાર ન નીકળી શકે. જી અમારી આ આજ્ઞા જઈને આખી સેનાને સંભળાવી દો. જાઓ. જી હુકમ. ચાલો, હવે ક્યાં જવાનું છે? ત્યાં સુધી
જ્યાં આપણને બંનેને કોઈ જોઈ ન શકે. ચાલો. ચાલો. મહારાજની આજ્ઞા છે કે જ્યાં સુધી એ કૃષ્ણ સાથે યુદ્ધ કરીને પાછા નહીં આવે, તમે બધા અહીં જ ઊભા રહેશો અને નગરને ચારે બાજુથી ઘેરી લો, જેથી નગરમાંથી કોઈ બહાર ન જઈ શકે. લો, હવે તો એકાંત આવી ગયું. એકાંત આવી ગયું તો ભાગવું જોઈએ. હા! કાયર, ભાગેડું, દગાબાજ! તું સમજે છે કે મારાથી બચીને ભાગી જઈશ, પણ તું નથી જાણતો કાળ યવનના હાથમાંથી તું બચી નહીં શકે. હું તને હમણાં પકડી પાડું છું. ઉભો રે! કાળ યવનના હાથમાંથીનો શિકાર ક્યારેય બચતો નથી. હું તને હમણાં પકડી પાડીશ. હું કઈ બચવા માટે નથી ભાગતો કાળ યવન. હું તો એટલા માટે ભાગી રહ્યો છું કે દોડવાથી શરીરમાં થોડી ગરમી આવશે, થોડું લોહી ગરમ થશે તો યુદ્ધની મજા આવશે. ક્યાં સુધી ભાગવાનું છે? બસ થોડું વધારે આગળ. હજી કેટલું દૂર છે? અરે ભાઈ થોડુંક જ દૂર છે.
હજી ક્યાં સુધી? અરે ભાઈ થોડુંક જ દૂર છે. હા, આ રીતે બહાના ન બનાવો. મને તો લાગે છે કે યુદ્ધ કરવાના વિચારથી ડરી ગયો તું, એટલે જ રણ છોડીને ભાગી રહ્યો છે. હા, રણછોડ છે તું. રણછોડ? તે મને રણછોડ કહ્યો? આહાહાહા, કેટલું સુંદર નામ આપ્યું છે તે મને. આજ સુધી ભક્તોએ અમારા કરોડો નામ રાખ્યા, પરંતુ આટલું સુંદર નામ પહેલા કોઈએ નથી રાખ્યું. રણછોડ. આહાહાહા, આનંદ આવી ગયો. અરે આનંદ ત્યારે આવશે જ્યારે કાળ વેવન તારા પગ પર પગ મૂકીને તારા શરીરના 2 ટુકડા કરી નાખશે. મને પકડીશ તો ટુકડા કરીશ ને? હા, હું તો એ જ જોઈ રહ્યો છું કે તું તો ઝડપથી દોડવામાં જ હારી ગયો છે. અરે જ્યારે દોડવાની હરીફાઈમાં જ મારાથી હારી જઈશ તો આગળ શું હરીફાઈ કરીશ? હજી કેટલું દૂર છે? અરે બાબા, હજુ થોડું દૂર. હા, આ મચ્છર સિંહ સામે કેટલી વાર સુધી ઉડી શકે? સિંહ એક જ છલાંગ મારી અને કચડી નાખશે. ઉભો રે, ઉભો રે. હજી કેટલું દૂર? હા, હા. હા, હા, હા. नाथ भगावत खेल खिलावत वीर कुलावत युद्ध करन को यो रण छोड़ के भागन पे रण छोड़ का नाम मिला भगवन को जोगी जति नित ध्यान लगाए के पाना सके इन श्री चरणन को जो नर होए तो हाथ लगे बस कैसे करे कोई नारायण को काल यवन का है काल जहाँ प्रभु लेके चले वहाँ काल यवन को તું સમજે છે કે મારાથી બચી જશે તું? હા, હા. તું સમજે છે કે આ અંધારી ગુફામાં છુપાઈને તું મારાથી બચી જશે? તો આ તારી ભૂલ છે. અરે કાળ યવને તો મોટા મોટા સિંહોને પણ આવી ગુફામાં ઘૂસીને માર્યા છે. તું તો એક મામૂલી ઇન્સાન છે. હા, આ પણ સારું થયું તું એક અંધારી ગુફામાં પોતે જ ઘૂસી ગયો. હવે ભાગવાની પણ જગ્યા નહીં મળે. હા, હા. તું સમજે છે કે આ અંધારી ગુફામાં છુપાઈ જવાથી મારા હાથમાંથી તું બચી જશે? તો એ તારી ભૂલ છે, સમજો? હા.
અરે કાળ યવને તો મોટા મોટા સિંહને પણ આવી ગુફામાં ઘૂસીને માર્યા છે. તું તો એક મામૂલી ઇન્સાન છે, સમજ્યો? હું હવે સુવા માંગુ છું. મન ભરીને સુવા માંગુ છું. એટલે મને એક એવો વર આપો કે જ્યારે હું સૂઈ જાઉં તો મારી નિંદ્રામાં કોઈ બાધા ન નાખે. તથાસ્તુ, આમ જ થશે. મારું વરદાન છે કે જે પણ પ્રાણી તમે નિંદ્રામાં સૂતેલા હો ત્યારે જગાડશે, એના પર તમારી દ્રષ્ટિ પડતા જ એ જ ક્ષણે ભસ્મ થઈ જશે. હા, અરે મૂષકની જેમ દરમાં છુપાઈને કેમ બેઠો છે? ત્યાં તો મોટી મોટી વાતો કરી રહ્યો હતો. મર્દ હોય તો હવે સામે આવ. મેં જિંદગીમાં મોટા મોટા કાયર અને ભાગેડ જોયા હતા, પણ તારી જેવો કોઈ નહોતો જોયો મેં. વાહ, શું ઓરતોની જેમ મોઢા પર ચાદર નાખીને સૂઈ ગયો છે. એવા નસકોરા બોલાવી રહ્યો છે જાણે ખરેખર બહુ સમયથી સૂઈ રહ્યો છે. દીન દુનિયાની કઈ ખબર જ નથી. જો મને ક્રોધ આવી રહ્યો છે એટલે છેલ્લી ચેતવણી આપી રહ્યો છું કે ઉઠીને યુદ્ધ કર, નહીતર અહીંયા જ પીસી નાખીશ તને. હા,
આજ સુધી મેં ક્યારેય સૂતેલા શત્રુ ઉપર વાર નથી કર્યો. એનાથી મારી વીરતાને લાંછન લાગે છે. પરંતુ આજે તું મને એવું વીરતા વિરુદ્ધનું કાર્ય કરવા માટે મજબૂર કરી રહ્યો છે, કારણ કે હું જાણું છું કે તું સાવ ખોટું સૂઈ રહ્યો છે. ઉઠ! 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 આ કોણ દુષ્ટ છે? તારો કાળ, કાળ યવન, તારો કાળ. ઉઠ, નહીં તો હમણાં જ પાક નીચે તારું માથું કચડી નાખીશ. ઉઠ! કયા દુષ્ટે અમને ઊંઘમાંથી ઉઠાડ્યા? આ કયા દુષ્ટે અમને ઊંઘમાંથી જગાડ્યા?
सहसा चारों ओर हुआ ये कैसा अलौकिक दिव्य उजाला। सूर्य नहीं कहीं चांद नहीं, यहाँ आई कहाँ से किरणों की माला। तेज से फिर एक तेज प्रकट हुआ, तेज का तेज बढ़ाने वाला। तेजोमय इस ज्योति स्वरूप ने राजा को अचरज में डाला। तेजोमय इस ज्योति स्वरूप ने राजा को अचरज में डाला। भक्त को माया मोहित देखा, तब श्री कृष्ण लगे मुस्काने। प्रभु तो भक्त को पहचाने, पर भक्त नहीं प्रभु को पहचाने। चरणों से सिर तक रूप विलोकत, मूरत देखत नैन जुड़ाने। सोच रहा इस निर्जन वन में कौन आया मेरा भाग्य जगाने। भक्त को माया मोहित देखा, तब श्री कृष्ण लगे मुस्काने। હે મહાપ્રકાશ, આપ કોણ છો જે આ કમળ જેવા ચરણોથી ચાલીને આ કાંટાઓથી ભરેલા જંગલમાં સ્થિત આ અંધારી ગુફામાં પોતાનો દિવ્ય પ્રકાશ ફેલાવી રહ્યા છો? ક્યારેક વિચારું છું કે આપ સ્વયં તેજસ્વીઓમાં પણ તેજસ્વી ભગવાન અગ્નિદેવ તો નથી, જે તેજને પણ તેજ પ્રદાન કરે છે? અથવા આપ સૂર્યદેવ તો નથી, પરંતુ આપનામાં તેજ તો છે પણ બાળી નાખે એવી ગરમી નથી. એટલે હું માનું છું કે આપ અવશ્ય દેવતાઓના આરાધ્ય ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને શિવમાંથી એક છો. જેમ દીપકના પ્રકાશથી ગહન અંધારું ભાગી જાય છે, એ જ પ્રકારે આપ આપના તેજસ્વી અંગોની કાંતિથી આ ગુફાના અંધારાને ભગાવી રહ્યા છો. હે મહાતેજ, આપના પરમ દિવ્ય અને અસહ્ય તેજથી મારી શક્તિ ખોવાઈ રહી છે. મારા નેત્ર બહુ વાર સુધી આપને જોઈ પણ નથી શકતા. હે પ્રભુ, હું ઇક્ષ્વાકુ વંશી મહારાજ મહાનધાતાનો પુત્ર મુચુકંદ સાચા હૃદયથી આપના વિશે જાણવા ઈચ્છુક છું. એટલે હે પુરુષોત્તમ, જો તમને રૂચે તો તમે પોતાના જન્મ, કર્મ અને ગોત્ર વિશે જણાવવાની કૃપા કરો. રાજન, મારા હજારો જન્મ, હજારો કર્મ અને સહસ્ર નામ છે, જેની ગણતરી હું સ્વયં પણ નથી કરી શકતો. એ સંભવ છે કે કોઈ પુરુષ પોતાના ઘણા જન્મોની મહેનતથી આ પૃથ્વી પરના રજકણોની ગણતરી કરી લે, પરંતુ મારા જન્મ, ગુણ, કર્મ અને નામોની ગણતરી કોઈ અનંત જન્મોમાં પણ નથી કરી શકતો. સનક, સનંદન આદિ
મારા પરમર્ષિ ગણ પણ મારા નામ અને મારા ગુણોનો પારાવાર નથી પામી શકતા. તો પણ પ્રિય મુચુકુંદ, કારણ કે તે પહેલા કેટલાય જન્મો સુધી મારી આરાધના કરી છે, એટલે હું આ પ્રશ્નના ઉત્તરમાં તને પોતાના વર્તમાન જન્મ અને નામનું વર્ણન કરું છું. સાંભળ. બ્રહ્માજીએ મને ધર્મની રક્ષા અને અસુરોનો સંહાર કરવાની પ્રાર્થના કરી હતી. એમની પ્રાર્થનાનો સ્વીકાર કરીને મેં યદુવંશમાં વસુદેવજીને ત્યાં અવતાર ગ્રહણ કર્યો છે. એટલે બધા મને વાસુદેવ કૃષ્ણ કહે છે. અત્યાર સુધી હું કાળનેમી અસુરનો જે કંસના રૂપમાં અવતર્યો હતો અને એની સાથે પ્રલંબાદી બીજા ઘણા અસુરોનો પણ સંહાર કરી ચૂક્યો છું. આ યવન રાજા જે મારી જ પ્રેરણાથી તારી તીક્ષ્ણ દ્રષ્ટિ દ્વારા ભસ્મ થઈ ગયો, એનું નામ કાળ યવન હતું. રાજન, તારા પર પ્રસન્ન થઈને મેં તને મારા આ જન્મનું ગૂઢ વૃત્તાંત સંભળાવ્યું છે. તે પાછલા ઘણા જન્મોથી મારી આરાધના કરી છે, એનું જ ફળ આપવા હું સ્વયં તારી પાસે આ ગુફામાં આવ્યો છું. એટલે હે રાજર્ષિ મુચુકુંદ, આજે તારી જે પણ અભિલાષા હોય મારી પાસે માંગી લે. હું તારી બધી અભિલાષાઓ, બધી લાલસાઓ પૂર્ણ કરી દઈશ. કેમ કે જે એકવાર મારી શરણમાં આવી જાય છે એને માટે પછી કોઈ એવી વસ્તુ નથી રહી જતી જેને માટે એ શોક કરે. ભગવાન, હું રાજા હતો. રાજ્યલક્ષ્મીના મદમાં મતવાલો થઈને હું મારા આ મૃત્યુ પામતા શરીરને જ મારી આત્મા, મારું સ્વરૂપ સમજતો હતો. અને રાજકુમાર, રાણી, ધન, ખજાનો અને પૃથ્વીના મોહમાં જ ફસાયેલો હતો, જેનાથી મારા જીવનનો ઘણો સમય નિષ્ફળ અને વ્યર્થ ચાલ્યો ગયો. આ જીવનમાં મેં ઘણા યજ્ઞ આદિ, ધર્મ, કર્મ અને ઘણા દાન પુણ્ય પણ કર્યા હતા, પરંતુ એ બધા એ જ કામના સાથે કર્યા કે હું પાછો આગલા જન્મમાં આનાથી પણ મોટો સમ્રાટ બનું. આમ જ વધતી તૃષ્ણાની જાળમાં ફસાઈને હું જન્મ જન્માંતરથી આ મૃત્યુલોકમાં ભટકી રહ્યો હતો. પરંતુ આજે આપે મારા પર પરમ અનુગ્રહની વર્ષા કરી છે. કેમ કે આપના દર્શન માત્રથી જ, વગર કોઈ પરિશ્રમ કરે, અનાયાસ જ મારા મોહના બધા બંધન તૂટી ગયા છે. ન હવે મને ચક્રવર્તી રાજ્યનો મોહ છે, કે ન તો સ્ત્રી, પુત્ર અને ગૃહસ્થીનો. પ્રભુ, મને આ સ્થાન પર લાવીને હવે કોઈ સંસારી વર માંગવાનું પ્રલોભન ન આપો. હે અંતર્યામી, હું તમારા ચરણોની સેવા અતિરિક્ત બીજું કોઈ વર માંગવા નથી ચાહતો. કેવળ મને તમારી અનન્ય ભક્તિનો જ વર આપો. હે પ્રભુ, કેવળ આટલું જ વર આપો.
મુચુકુંદ. મહારાજ મુચુકુંદ, તારી મતિ અને તારો નિશ્ચય બહુ જ પવિત્ર અને ઉચ્ચ કોટીના છે. મેં તને બધા પ્રકારના વર આપવાનું પ્રલોભન આપ્યું, તો પણ તારી બુદ્ધિ કામનાઓને આધીન ન થઈ. મેં તારી પરીક્ષા લેવા માટે જ તને આ પ્રલોભન આપ્યા હતા, કારણ કે જે મારો સાચો ભક્ત હશે એની બુદ્ધિ ક્યારેય બીજી કામનાઓમાં નહીં ભટકે. હું તારી આ ભાવનાથી અતિ પ્રસન્ન છું, એટલે તું પોતાના સમસ્ત મનોભાવ મને સમર્પિત કરી દે અને બદ્રિકા વનમાં કંદમાદન પર્વત પર જઈને તપસ્યા કર. તે પોતાના આ જન્મમાં ક્ષત્રિય ધર્મનું પાલન કરતા કરતા શિકારમાં ઘણા જીવો અને પશુઓનો વધ કર્યો છે, એટલે ઘોર તપસ્યા દ્વારા પોતાના એ પાપને ધોઈ નાખ, જેથી તું વિષય વાસનાથી શૂન્ય મારી ભક્તિ દ્વારા મારા વિશુદ્ધ પરમાત્મા રૂપને પ્રાપ્ત કરી લઈશ. તથાસ્તુ. તથાસ્તુ. તથાસ્તુ.